શિયાળામાં દરેક ગુજરાતીઓના ઘરમાં ઊંધિયું તો ચોક્કસ બને જ છે, પણ શું તમે ક્યારેય આ શાક બનાવીને ટ્રાય કર્યું છે? ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થતું અને ખૂબ જ ઓછા સામગ્રીમાં તૈયાર થતું આ દાણા મૂઠિયાનું શાક આજે આપણે બનાવીને રેડી કરવાના છે. તો સૌથી પહેલાં આપણે મૂઠિયા બનાવીને રેડી કરીશું. તેના માટે આદુ, મરચું અને લસણ લીધેલું છે. ટમેટાને આપણે શાકમાં યુઝ કરીશું પછી, અને મેથી, સૂકી મેથી, લીલી મેથી અને ધાણા ભાજી મેં અહીંયા લઈ લીધેલી છે. તો સૌપ્રથમ આપણે આદુ મરચાંનો મસાલો છે, લસણનો અને એમાં થોડી ધાણા ભાજી એડ કરીશું અને સરસ વાટી અને રેડી કરી લઈશું. એનાથી આ મૂઠિયાનો આપણા છે ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણા પેસ્ટ રેડી થઈ ગઈ છે. અહીંયા મેં સરસ ફ્રેશ તુવેર લઈ લીધેલી છે, એક વાટકો જેટલી. હવે આપણે એક બાઉલમાં અહીંયા ઘઉંનો કકરો લોટ આવે છે તે લઈ લીધેલો છે, અડધા કપ જેટલો, અને સેમ ક્વોન્ટિટીમાં આપણે બેસન યુઝ કરીશું. આ જાડો ઘઉંનો લોટ યુઝ કરવાથી આપણા મૂઠિયા છે એકદમ સરસ બનશે. જો તમારી પાસે ઘઉંનો કકરો લોટ ના હોય તો તમે એની જગ્યાએ થોડો રવો યુઝ કરી શકો છો. હવે આપણે એમાં બધી મસાલા આપણે એડ કરી દઈશું. એમાં આપણે વાટેલી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું. અહીંયા મેં સૂકી મેથી પણ, કસૂરી મેથી છે તે પણ યુઝ કરી છે, અને લીલી મેથી પણ યુઝ કરી છે. તમે ચાહો તો કોઈ પણ એક યુઝ કરી શકો છો. જો તમારી પાસે ફ્રેશ અવેલેબલ ન હોય તો તમે સૂકી મેથીમાં પણ ચોક્કસથી આ મૂઠિયા છે તે બનાવી શકો છો. અને સરસ રીતે આપણે ભાજી છે એમાં પાણી રહેલું હોય છે, તો આપણે એને સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. પછી મસાલામાં હળદર, ધાણા જીરું, કશ્મીરી લાલ મરચું પાવડર અને આપણે એ પછી સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને થોડી હિંગ એડ કરી દઈશું. આ બધા મસાલાને બી સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે જોઈએ એ પ્રમાણે જ આપણે એમાં પાણી થોડું થોડું એડ કરતા જઈ અને સરસ એવો બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો લોટ બાંધી લઈશું. આપણે પહેલાં ચોક્કસથી ભાજી સાથે લોટ મિક્સ કરી લેવો, જેથી કરીને ખ્યાલ આવે કે કેટલા પાણીની જરૂર છે, અને થોડું પાણી જ એડ કરીને આપણે એને સરસ સેમી થીક એવો લોટ બાંધવાનો છે. એમાં મેં એકદમ 1/8 ટીસ્પૂન જેટલું જ સોડા એડ કર્યો છે. એમાં થોડો લીંબુનો રસ એડ કરી અને એક્ટિવેટ કરી લીધેલો છે. અને હવે આપણે સરસ રીતે મીડિયમ એવો લોટ બાંધી લઈશું. આપણો લોટ બંધાઈને સરસ રેડી થઈ ગયો છે. હવે એને રેસ્ટ આપવાની કંઈ જરૂર નથી હોતી. અહીંયા આપણે એમાંથી તરત જ મૂઠિયા વાળી લઈશું અને એને સાઈડમાં રાખી દઈશું. તમે કોઈ પણ એને શેપમાં વાળી શકો છો. સિલિન્ડર શેપ આપો કે આવી રીતે રાઉન્ડ શેપ પણ આપી શકો છો. આપણે એને વધારે પડતા મોટા નહીં કરીએ, કેમ કે તળવાથી પણ એ ફૂલે છે. હવે આપણું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો આપણા મૂઠિયાને સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. અને ગેસની ફ્લેમ છે આપણે અહીંયા મીડિયમ જ રાખીશું, નહીંતર બહારથી એકદમ તળાઈ જશે ગોલ્ડન બ્રાઉન, અંદરથી કાચા રહી જશે આપણા મૂઠિયા છે તે વાતનું આપણે ચોક્કસ ધ્યાન રાખવું કે તળીએ ત્યારે આપણે એનો ગેસ છે લો ટુ મીડિયમ જ રાખવો. અને આ આપણા મૂઠિયા તળાઈને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કલર આપણો સરસ આવી ગયો છે, ગોલ્ડન બ્રાઉન આપણે જેવો જોઈએ છે તેવો. અને મેં ગેસની ફ્લેમ પણ બંધ કરી દીધેલી છે. આ મૂઠિયા તમે એમ જ પણ ખાઈ શકો, એમ જ ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. હવે એક કુકરમાં મોટો ચમચો એક તેલ લઈ લીધેલું છે. જે મૂઠિયા તળ્યા હતા એ જ તેલ મેં અહીંયા લીધેલું છે, એનાથી ટેસ્ટ સરસ આવે. એમાં રાઈ, જીરું, હિંગ એડ કરી અને ટમેટાં એડ કરી દઈશું. ટમેટાં સરસ રીતે સતળાય એને આપણે એક વખત સાતળી લઈશું સરસ રીતે, અને સતળાઈ પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. મસાલામાં હળદર, ધાણા જીરું પાવડર, અને અહીંયા હું લસણની ચટણી યુઝ કરી રહી છું. તમે લસણની ચટણી યુઝ ના કરતા હોય તો અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દેવું, તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. એને સરસ રીતે મિક્સ કરી અને આપણે અહીંયા મેં ગરમ મસાલો એડ કરી દીધેલો છે. ગરમ મસાલાથી આપણું દાણા મૂઠિયાનું શાક છે ટેસ્ટમાં બેસ્ટ બને છે. હવે આપણે અહીંયા દાણા પણ લઈ લીધેલા છે. લીલી તુવેરના દાણા આવે છે તે લીધેલા છે. એને પણ સરસ રીતે મિક્સ કરી અને
અડધી ચમચી જેટલું, અડધી ટીસ્પૂન જેટલું આપણે ખાંડ બી એડ કરી દીધેલી છે અહીંયા. ત્યાર પછી થોડી ધાણાભાજી અંદર લીલી એ એડ કરી દઈશું અને 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આપણે 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી આને કૂક કરી લઈશું. આપણે આને મીડિયમ ગેસની આંચ પર જ આપણે એને પકાવવાનું છે. તમે જેવી રીતે તમારા ઘરમાં જેવી રીતે રસાવાળું શાક ખવાતું હોય એવી રીતે તમે અહીંયા પાણી એડ કરી શકો છો. સૂકું ખાતા હોય તો ઓછું પાણી એડ કરવું. હવે આ બધા મૂઠિયા છે તે હું એડ કરી અને અહીંયા ગેસની ફ્લેમ બંધ જ છે, પણ ખાલી એમ જ ઢાંકણને ઢાંકી અને 5 થી 7 મિનિટ રહેવા દઈશું તો આપણા દાણા અને મૂઠિયા છે સરસ રીતે મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો આપણું દાણા મૂઠિયાનું શાક છે એકદમ સરસ રેડી થઈ ગયું છે. હવે એને આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું. તમે પણ મારી રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો અને મારા વિડીયો ગમે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક્સ ફોર વોચિંગ.